રાજકોટ રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલું હતું. રવિવાર મધ્યરાત્રિએ રેસકોર્સના મેદાનમાં માનસિક બીમાર લોકો, ધૂળતા લોકો એકાએક આવી અને અફરાતફરી મચી ગઈ. આયોજકોએ દાવો કર્યો હતો કે આવા કોઈપણ પ્રકારના અવૈજ્ઞાનિક મેડિકલ સારવાર વિરુદ્ધના કોઈ કાર્યક્રમો રાખવામાં નહીં આવે, તેનો ભંગ કરવામાં આવેલ છે. અને આ બાબાએ માત્ર ને માત્ર લોકોને બેધ્યાન કરવા માટે, લોકોને ઉશ્કેરવા માટે આવા વગર લાયસન્સે ઉપચાર કરતા હતા, જેના કારણે જે શાંતિનો માહોલ દોડાઈ ગયો હતો. પત્રકાર ઉપર હુમલો, મારામારી, આવા દ્રશ્યો, કરુણ દ્રશ્યો જોવા મળ્યા છે. તે અનુસંધાને વિજ્ઞાન જાથા પોલીસ તંત્રને અરજી આપી ગુનો દાખલ સંબંધી કાર્યવાહી હાથ ધરનાર છે. અને આ બાબા બાગેશ્વર સંત કે કથાકાર નથી, માત્ર ખલનાયક છે અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. હિન્દુ રાષ્ટ્ર કે સનાતની અમે પણ છે, અમે એનો વિરોધ કરતા નથી, પણ માત્ર એના નામે એને લોકોને અવળે માર્ગે વાળવા માંડે. કથાની અંદર ચાદર ને ચડાવી, પછી વિધર્મીઓને એવી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે, તેનો વિજ્ઞાન જાથા વિરોધ કરે છે. આવા બાબા છે પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડફાળા ઉઘરાવે છે અને આપણા ગુજરાતના નાણાં છે ત્યાં ઠલવે છે. તો હવે લોકોએ જાગવાની જરૂર છે. વિજ્ઞાન જાથા ગુના સંબંધી કાર્યવાહી અરજી હાથમાં લીધી છે અને લોકોને આપણે અપીલ કરીએ છીએ સ્વયં જાગૃતિ કેળવી અને આવા બાબાઓની તિલાંજલિ આપી અને પોતાના પરિવાર અને જે પરચી કાઢી છે અને જે નામાવલી બોલી છે એ આ બધા એના જ માણસો હતા, ષડયંત્રના ભાગરૂપે હતો. અને જે ધૂણતા હતા આ બધા લોકો પણ શંકાના દાયરામાં આવે છે અને તેના કારણે મારામારી થઈ છે. આવું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે અને ગુનો દાખલ કરવા સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે. જી જયંતભાઈ, વાત કરવામાં આવે તો લવ જિહાદને લઈને તે વધારે બોલતા હોય છે અને વિશેષ ટિપ્પણી કરતા હોય છે, તેને લઈને શું કહેવું છે? કારણ કે ખરેખર આવા કિસ્સાઓ બનતા હોય છે. ખાસ કરીને આપણે જોઈ છે કે ભારતની અંદર માની લ્યો કે લવ જેહાદની જે કમનસીબી ઘટના બને છે તેમાં હિન્દુ સંગઠનો છે, સરકારે પોતાના પોલીસ તંત્ર દ્વારા ઠોસ કદમ ઉઠાવી કાર્યવાહી કરી અને નાબૂદ કરવી જોઈએ. તેના બદલે લોકોને આવા કથાકારો છે અવળે માર્ગે વાળી આવા પ્રશ્નો ઊભા કરી અને રોજગારી, મોંઘવારી, પ્રાણ પ્રશ્નોને બાજુએ રાખી અને લવ જેહાદના પ્રશ્નો, ચાદરના પ્રશ્નો અને અંદરો અંદર આપસમાં લડાવવાનું કામ કરે છે અને લોકોને બીજે ધ્યાને લઈ જાય છે. આ વ્યક્તિ રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. હવે લોકો સાવધાની રાખી અને આવા ચમત્કારિક બાબાઓથી દૂર રહેવું જોઈએ તેવી જાથા અપીલ કરે છે. ઓકે. Follow for more updates. VRM9 News.